તો આજે જવાનું છે અમારે એવોર્ડ ફંક્શનમાં, તો મેં 2 ડ્રેસ ચોઈસ કર્યા છે. તો ગાઈસ જોઈ લઈશું આપણે. પહેલાં તો આ શરારો જોઈ લઈશું. પહેલી વાર મને એવી ઈચ્છા હતી કે હું શરારો પહેરી જાઉં, તો મેં આ ચોઈસ કર્યો. એક છે શરારો, આ છે એમનો દુપટ્ટો, આ છે પ્લાઝો. આવી મને ખૂબ સરસ લાગ્યો હતો, મસ્ત છે એકદમ. તો મેં એવું વિચાર્યું કે ચોકલેટ કલરમાં છે તો મને બહુ જ ગમતો હતો, અને બીજો બી જ કલર છે પણ બીજો ફ્રોક છે, એવી બતાવી દઉં છું. બાકી તો બધું છે એક તારો મારે. આ છે દુપટ્ટો, બીજો છે આ ફ્રોક છે ગાઈસ, પણ બહુ જ લોંગ છે, બહુ જ એટલે બહુ જ લોંગ છે. તો ચોઈસમાં 2 છે મારી પાસે, કલર બંને સેમ જ છે, તો ટ્રાય કરી લઈએ. તો હવે કરવાના છે સ્ટ્રેટનિંગમાંથી કરલી કરવાના છે હેર. તો પહેલાં આ મશીન યુઝ કર્યું ને, આટલું બધું નથી ચાલતું, તો મેં વળી વિચાર્યું કે એના કરતાં બેટર આ કરલી વાર કરવાનું છે. બંને મશીન છે મારી પાસે, કરલીનું બી છે, સ્ટ્રેટનિંગનું છે, ઘણા બધા મશીનો છે હેર માટેના. તો આ આઈ થિંક વસ્તુ નાખ્યું છે, વધારે કામ આપશે. ઓલું મશીન કાઢી લગાવ્યું છે. હવે આ મશીનથી આપણે હેર કરલી કરવાના છે. પછી ચાલુ કર્યું જ છે, અને આ છે એ પણ છે. આમાં થોડો ટાઈમ લાગે, અને ફાસ્ટ હોય ને જ્યારે, એટલે આવો જ્યારે મારે શૂટિંગમાં જવું હોય ને, તો આ છે ને એ જ કામ આપે વધારે. તો ચાલો લઈએ થોડા હેર. આમ તો બધા કે સ્ટ્રેટનિંગ સારા લાગે, મારા કરલી હેર છે ને એટલે મને કરલી બહુ શૂટ કરે. તો આજે આપણે કરવાના છે કરલી. બતાવીશ તમને હમણાં વિડીયોમાં. જો હજી મશીન ઠંડુ છે, બહુ ગરમ બી થયું નથી, હજુ ગરમ એટલું થયું નથી, પણ જોતા રહીજો. હમણાં મારે જવાનું છે 5 વાગે. આજે અમારે ઉનાની અંદર સન્માન શો રાખેલો છે, એવોર્ડ ફંક્શન. મારે એમાં એન્કરિંગ કરવાનું હતું, પણ મને શરદી ને ખાંસી મને એન્ડ વખત પર થઈ ગઈ છે, એટલે આપણે ખાલી એવોર્ડ લઈને આવતા રહીશું. બોલાય એવી પોઝિશન છે નહીં, કેમ કે શરદી એટલી બધી થઈ ગઈ છે ને, વારંવાર ચીકવું ને એવું આવે છે. આઉચ આઉચ દાજી ગઈ ગાઈસ. બસ બાપરે એટલી બસ. તો જો આવી રીતના જે ઓછી થઈ છે, ઓછા હેર લઈશ ને, થોડા ઓછા હેર લઉં ને તો ફટાકથી થશે. હા, તો મેં પાછા એટલા હેર લીધા છે, ઓછા લઈશ ને તો વધારે થશે એમ. મને છે ને કરલી હેર છે ને, એટલે કરલી મને શૂટ કરે છે. પહેલાં મને ઓછા શૂટ કરે છે સ્ટ્રેટનિંગ, મને કરલી બહુ ગમે છે, એટલે હું કરું છું કરલી હેર. જો ગાઈસ આ કેટલી મસ્ત થઈ, વાવ સો બ્યુટીફુલ. આજે મેં વિચાર્યું કે ખુલ્લા હેર નહીં છોડીશ, આ રીતના કરીશ. આ રીતના બધી લટ્સને બનાવવાની છે આપણે, મસ્ત મજાની. તો અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આખો બ્લોગ ફૂલ બ્લોગ આવી જશે. જેને વિડીયો જોવા ગમતા હોય એ ફટાકથી અમને લોકોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો કેટલું ફાઇન થાય છે, જો ગાઈસ. આમાંથી એક જ રાખવું, અને બહુ પતલી થઈ જશે. બહુ પતલી નથી કરવાની આપણે. પછી કેટલું તૈયાર થવું પડે એવોર્ડ ફંક્શનમાં જવા માટે, મેકઅપ કરવા પડે, પછી બ્યુટી પાર્લર જવું પડે, પછી બ્યુટી પાર્લર ઘરે રેડી થઈ શકીએ, આવું બધું કરવું પડે ગાઈસ આપણે. રેડી આટલી ગર્લ્સ થઈ ગઈ છે. સરળ લાગશે કે નહીં સરળ કમેન્ટ કરજો ફટાફટ, અને પાછી ફરીથી ડબલ કરી દઉં છું. બાય. તો હાય ગાઈસ, આપણે થવા લાગ્યા છે રેડી. કેમેરા દૂર. આઉચ અડી ગયું છે ગાઈસ. તો ગાઈસ આપણે ફાઇનલી થઈ ગયા છે રેડી, અને હવે આપણે જવાનું છે. 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે હવે નીકળવું પડશે, કેમ કે હવે 5 વાગ્યાનો સમય આપેલો હતો. એટલે આપણે રેડી થઈ ગયા, અને રેડીને હવે નીકળવાનું છે. તો મારી જોડે આવશે અમારો ભાણો ભાઈ, તો એ બી રેડી થઈ ગયો છે, હું બી રેડી થઈ ગઈ છું. તો આવે એટલી વારમાં હવે અમારે નીકળવું છે. તો ચાલો બન્યા રહેજો, અને પૂરો બ્લોગ હું આપવાની કોશિશ કરીશ, તે બને એટલું શૂટ કરીશ. એટલે પ્રથમ મારા ઉનામાં જવા જઈ રહ્યું છે, એટલે બહુ ખુશીની વાત છે કે અમારે ઉનાની અંદર એવોર્ડ ફંક્શન થયેલું છે, ને ફર્સ્ટ નોમિનેટ નામ મારું છે. એ વાતની બી ખુશી છે. તો ચાલો ગાઈસ બે કન્ટિન્યુ રહીશું, બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી હું નીકળી ગઈ છું, તમે થોડી વાર પહોંચી જશો.
ચાલો બિહારી છો કેમ કે અમારે અહીંથી દૂર નથી એટલે ઓટો કરાવીને જવું પડે, કારની જરૂર નથી. એટલે ઓટો અમારે અહીંથી ખાલી 5 કિલોમીટરની આસપાસ થતું હશે. એટલે પછી એવું લાગ્યું કે ચલો ઓટો લઈને જતા રહીએ કેમ કે દૂર એટલું છે નહીં, બહાર જવાનું હોય તો ઓટો લઈને જઈએ. પણ અત્યારે કંઈ ઓટોની એવી કંઈ જરૂરત છે નહીં એટલે આપણે એમ જ જઈએ છીએ. હું છું અને મારા ભાઈ બંને અમે જોડે જઈએ છીએ. તો કંઈ ચાલો બન્યા રહેજો. તો આપણે પૂરા વિડીયો મળીશું. દૂરથી બરાબર દોડ આવી હેતુ છે બધા પોતાના મોબાઈલમાં મળ્યા છે આપણે ફોનથી અત્યારે આપણે કાર્યક્રમની ફોટો વિડિયો કરવાનો છે પણ અત્યારે જે કાર્યક્રમ છે આ તમારા બધા માટે છે આજે જે કોઈ પણ જગ્યાએ સન્માન નથી મળતું અને કોઈ પણ જગ્યાએ નથી થતી એને જગ્યા કરાવવા માટેનો આ કાર્યક્રમ છે વૈજ્ઞાનિકાધીશ કી રામચંદ્ર ભગવાન કી ખૂબ ખૂબ આભાર એમડી પ્રોડક્શન અમારે વિલનભાઈ અને સાથી મિત્રો છે એમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હેલો 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 વિલનભાઈ અને આ બધા સાથી મિત્રો પરોપકારી જીવ કહેવાય સાહિત્યની ભાષામાં કઈ ધર્મની ભાષામાં કહીએ તો આને પરોપકારી જીવ કહેવાય જે બીજા માટે જીવે છે બીજા માટે ઉપકાર કરે છે એને પરોપકારી જીવ કહેવાય આપણા પોતા માટે તો આપણે જીવતા જ હોય શેરીનું કૂતરું છે એ ગાય છે એ પોતા માટે તો ખાઈ લેતું હોય છે એના પોતાને જેટલું પોષણ જોતું હોય છે એટલું તો કૂતરું પણ કરી લેતું હોય છે
પણ જે પોતા માટે જીવતા જીવતા પણ સમય કાઢી અને આવા નાના નાના જે ક્રિએટરો છે તમારી ભાષામાં અને કલાકારો છે એને બધાને પ્રોત્સાહન આપવાની જે આ કાર્યક્રમ ગોઠવે છે એટલે હું એમને ખૂબ તું છો વિધાતા આ સકલ લોકની તું છો વિધાતા અંબા છો પરમેશ્વરી ભજુ તુમને ભવાની સોલ આઈ છે ઈશ્વરી ભજુ તુમને ભવાની સોલ આઈ છે ઈશ્વરી ઢોલકી આ દુનિયામાં કપટી વજા છે નિપુણા કપટી વજા છે નિપુણા હાલે નહીં એ તો એ બધાને ચલ કરવામાં બપુરા ચલ કરવામાં બપુરા હવે સંભાળી લે મારા જગદંબા હવે સંભાળી લે મારા જગદંબા જગતની જગદીશ્વરી ભજુ તુમને ભવાની સોલ આઈ છે ઈશ્વરી અરે ઓ ગો દુનિયાથી બોલો અરે ઓ ગો દુનિયાથી નો ગો કેવલ રિયા વાઢેર નથી સારે નામો તારો ઓ પરિવારું ને દિશે મંડા તારે ના જાઉં નથી ક્યારે મારો તારો નથી સારે નામો તારો ઓ બાકી તો બધું ખોટું બાકી તો બધું ખોટું એક તાર માર્ગ હાંચો બાકી તો બધું ખોટું એક તાર માર્ગ હાંચો મારી ચાદરો દીપ મેરે કશુના જીવતું ઓ દીવો ને જાપું થઈને પમેરે કશુના જીવતું અધીનો નિજા ગુણ થઈને પામે રે કઈ સુના જીવતો અધીનો નિજા ગુણ થઈને પામે રે કઈ સુના જીવતો બોલે સોના માતકી લાલવાજી શ્રી हमारे ट्रेंडिंग कलेक्शन गौतम राठौर मोजा
જે ડિજિટલ સ્ટુડિયો ગોઠવવા ઉપર લાઈવ હતો તો આપણે જે કિશોરભાઈ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમામ ફોટોગ્રાફર મિત્રો માટે પણ ભાઈ બધાને ખાસ જણાવ્યું નથી કે પોતે બધા એન્ડ્રોઈડ વાપરે જ છે. તો એની અંદર યુટ્યુબમાં સર્ચ મારજો મારુતિ ડિજિટલ સ્ટુડિયો ધોકડવા, એની અંદર જે આખો પ્રોગ્રામ લાઈવ કર્યો છે એટલે બધા મિત્રો તમને વિનંતી કે આ પ્રોગ્રામ નિહાળે, મારા શેર કરે, જેથી કરી બીજા લોકોને ખબર પડે કે કેવો શો છે. ભાઈ આ શો મેં કર્યો ને ત્યારે સમજી જાવ કે મોટા હશે કે પણ મારા કાળિયા ઠાકર અને મેરડીની દયાને કે હિટમાં જ આપતા રહ્યા. એટલે બોલો જય માં મેરડી. આ મેરડી વાળા
યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે ત્યારે મને માયા હા મારો દીકરાને કામ કરી દે રાજા રણ છોડ છે એને મને માયા